બધી જ હળદર ખતમ થઈ ગઈ. હવે હું શું કરીશ? મારા સાસુ આવી જશે મંદિરેથી. હલો ધનજીભાઈ, હળદર સ્ટોરવાળા બોલો છો તમે? હા તો 500 ગ્રામ હળદર મોકલાવજો ને ઓનલાઈન. ખલાસ થઈ ગઈ. હાલો વાલજીભાઈ, તમે આ સર્કલ વાળી દુકાનેથી બોલો છો ને? હા તો 500 ગ્રામ હળદર મોકલો ને. સાવ પતી ગઈ છે, હમણાં મારા સાસુ આવી જશે. ખતમ થઈ ગઈ. હાલો કાનજીભાઈ બોલો છો? તમારી પતી ગઈ. હાલો ધનજીભાઈ બોલો છો? તમારી હળદર પતી ગઈ. હમણાં મારા સાસુ આવી જશે. હું શું કરીશ? મારે શાક બનાવવાનું છે. હવે તો એક જ આઈડિયો અપનાવવાનો છે. હાલો મમ્મી, હા હળદર પતી ગઈ છે. ક્યાંય કોઈ દુકાને નથી. ટ્રેન ચાલે છે ને અત્યારે હળદરનો. હા તો તમે થોડીક મોકલાવો ને 2 ચમચી. હે સારું, ઓલો રાઘવ આવે છે ને બપોરે જમવા અહીંયા આપણા બાજુવાળો અમારો, એના ભેગી 2 ચમચી મોકલાવજો ટાઈમે. હા મારે શાક બનાવવાનું છે. મારા સાસુ બાપા શાક નહીં બને તો? ચિંતા ન કરું મમ્મી, ન કરું. તમે મોકલાવો, ટાઈમે મોકલાવજો. હા